વાત કરીએ રાજકોટની તો રાજકોટ ખાતે મારુતિનગર વોર્ડ નંબર 16 માં આવેલા મારુતિ મંદિરે રાજકોટ કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી 4.5 લાખના ખર્ચે બ્લોક પેવરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં વોર્ડ નંબર 16 ના કોર્પોરેટર કંચનબેન સિદ્ધપુરા, રુચિકાબેન જોશી, નરેન્દ્રભાઈ ડવ, સુરેશભાઈ વસોયા તેમજ કેટીવીના એમડી કિશોર મારુતિ મંદિરના મહંત હેમેન્દ્ર અદા તેમજ ભાજપના અગ્રણી પ્રભારી વરજાગ હુંબલ, પ્રમુખ હસુભાઈ કાચા, પ્રકાશભાઈ બસિયા, અશ્વિન બોલિયા, ભાર્ગવ મયાત્રા, મનોજ ચાવડા, સવજીભાઈ પટેલ, હરેશ પટેલ, રાજુભાઈ લીલા, પિયુષભાઈ રાવલ, શાસ્ત્રીજી, બાબુભાઈ પટેલ, ગોબરભાઈ પટેલ તેમજ મહિલા મોરચો, યુવા મોરચો, બક્ષીપંચ મોરચો, વોર્ડ નંબર 16 ના આગેવાનો આ સાથે જ મંદિરના ભાવિકો સેવકગણ ખાસ હાજરી આપી હતી અને જે પેવર બ્લોક છે આજથી તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ત્યારે રાજકોટમાં પેવર બ્લોકનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। મારુતિનગર વોર્ડ નંબર 16 માં આયોજન કરવામાં આવ્યું। ₹4.50 લાખના ખર્ચે પેવર બ્લોક નાખવામાં આવશે। ત્યારે ખાતમુહૂર્ત કાર્યક્રમમાં અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા। અમારી ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 16 ની ભાજપની ટીમ, કોર્પોરેટર હું નરેન્દ્રભાઈ ડવ, કંચનબેન સિદ્ધપુરા, રુચિતાબેન જોશી, સુરેશભાઈ વસોયા અને સંગઠનની આખી ટીમ તથા અમારા કાયમીના જેવા વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે એવા મારુતિનગર મંદિરના અદા રવજીભાઈ ને કિશોરભાઈ અને અમારા રાજકોટ શહેર ભાજપના અશ્વિનભાઈ મોલિયા દ્વારા આજનું ઉદ્ઘાટન કરવામાં આવેલ છે અને કોર્પોરેટરશ્રીની ગ્રાન્ટમાંથી 4-4.5 લાખના ખર્ચે અમે આ મંદિર, આની પહેલાં 9 લાખના ખર્ચે રંગીલા હનુમાનજી મંદિર અને એવી જ રીતના દરેક મંદિરોમાં અમારી કોર્પોરેટરશ્રીની ગ્રાન્ટમાંથી અમે આ સારો કાર્ય જે પેવિંગ બ્લોક નાખવાનું રજૂઆત હતી ઘણા સમયથી આ વિસ્તારના લોકોની અને અદાની, તો એ ભગવાનના કૃપાથી આજે આ પૂર્ણ કરેલ છે। કોર્પોરેટર પૂર્વ ડેપ્યુટી મેયર આજ રોજ વોર્ડ નંબર 16માં મારુતિ મંદિરમાં જ્યારે પેવિંગ બ્લોકનો આજ ખાતમુહૂર્તમાં અહીંયા ઉપસ્થિત શહેર ભાજપના મહામંત્રી એવા અશ્વિનભાઈ મોલિયા, પ્રભારી વરજાંગભાઈ, અમારા સાથી કોર્પોરેટર નરેન્દ્રભાઈ દવ, રુચિતાબેન જોશી તેમજ સંગઠનના મહામંત્રી મહિલા મોરચાના એવા દેવિકાબેન, આજ મહારાજ જેણે કહે ને વર્ષોથી આનો રહે હતો એવા હરેશ મહારાજ અત્યારે તો દેવલોક પામ્યા છે, એને આત્માને ભગવાન શાંતિ આપે અને હું તો એટલું કહું કે એ ઉપરથી જોતા હશે કે આ મારું સપનું છે ને એ સાકાર થયું છે કે આ કેટલા વર્ષોથી 16 નંબરના દરેક મંદિર, એક નહીં દરેક મંદિરમાં અમે પેવિંગ બ્લોક નાખીએ છીએ અને આ મંદિરનું અત્યારે ખાતમુહૂર્ત કર્યું ત્યારે અમારા વિસ્તારના બધા સંગઠનના બહેનો ભાઈઓ બધા હાજર રહ્યા, તે બદલ અમારા ભારતીય જનતા પાર્ટીનો અને પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્રભાઈ પટેલ અને માન્ય શ્રી વડાપ્રધાન શ્રી ને એનો તો ખૂબ ખૂબ કે સ્વસ્થ અભિયાનનું આવું સરસ કામ કરે છે કે જ્યાં જ્યાં સ્વસ્થ હોય ને ત્યાં ત્યાં માનવી એવી સુવિધા, એના માટે આ આપણા નરેન્દ્રભાઈ મોદીને હું ખૂબ ખૂબ આભારી માનીએ છીએ। મારુતિ મંદિરમાં આજે સવારે 10:20 પોષ સુદ સાતમ ને સોમવાર મારુતિ ધામમાં બ્લોકનું ખાતમુહૂર્ત કરેલું છે અને વર્ષોથી જૂનું 39 વર્ષ થયા અમે અહીંયા પૂજા કરી છીએ। અમારું મૂળ વતન માંડણ ગુંડલા, હાલ રાજકોટ મંદિરમાં સેવા પૂજા પાઠ કરી છે। તો સૌ ભાજપના કાર્યકરોએ કંચનબેન સિદ્ધપુરા, રુચિતાબેન જોશી, નરેન્દ્રભાઈ ડવ સૌના સહકારથી ભાજપના તથા હરીમરીને એકતાથી આ મંદિરના ધામમાં ધાર્મિક દાન હોવાથી મંદિરમાં આજે બ્લોકનું કામ ખાતમુહૂર્ત કરવામાં આવેલું છે। મને કહેતા ખૂબ હર્ષની લાગણી અનુભવાય છે કે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે રામ મંદિરનું નિર્માણ થવાનું જઈ રહ્યું હતું ત્યારે દેશના દરેક મંદિરને સ્વચ્છતા અભિયાન અંતર્ગત મઢી દેવામાં આવ્યા હતા। એ પૈકીનું અમારું આ એક મંદિર, વોર્ડના તમામ મંદિરો અમે લીધેલા છે પણ અમારું મારુતિ મંદિર સ્વર્ગસ્થ હરેશ મહારાજની ખૂબ ઈચ્છા હતી પણ કામની વ્યસ્તતાની વચ્ચે આજે અમે એનું ખાતમુહૂર્ત કરી રહ્યા છીએ। એક પછી એક અમે અનેક મંદિરો લીધેલા છે અને ક્યાંક એકાદ મંદિર બાકી હશે એ પણ અમે પૂરું કરાવવા માટે તત્પર છીએ।
અમે વોર્ડના ચારેય કોર્પોરેટર નરેન્દ્રભાઈ ડવ, કંચનબેન સિદ્ધપુરા, સુરેશભાઈ વસોયા, હું પોતે વોર્ડના મંદિર મઢે એના માટે ખૂબ તત્પર છીએ અને ખૂબ સ્વચ્છતા જળવાય અને લોકોની ધાર્મિક લાગણી તરફ વળે. અને અમારી ભારતીય જનતા પાર્ટીની વોર્ડ નંબર 16ની ભાજપની ટીમ, કોર્પોરેટર હું નરેન્દ્રભાઈ ડવ, કંચનબેન સિદ્ધપુરા, રુચિતાબેન જોશી, સુરેશભાઈ વસોયા અને સંગઠનની આખી ટીમ તથા અમારા કાયમીના જેવા વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે એવા મારુતિનગર મંદિરના અદા રવજીભાઈ ને કિશોરભાઈ અને અમારા રાજકોટ શહેર ભાજપના અશ્વિનભાઈ મોલિયા દ્વારા આજનું ઉદ્ઘાટન કરવામાં આવેલ છે અને કોર્પોરેટરશ્રીની ગ્રાન્ટમાંથી 4-4.5 લાખના ખર્ચે અમે